દિલ્હીમાં હવેથી ફટાકડા પર પ્રતિબંધ થશે લાગુ। સોનાની વાત કરવામાં આવે તો સોના પર પણ હવે સંકટ વધુ ગહેરો બનશે। કોંગ્રેસની ઘેરાબંધી વધુ ને વધુ તેજ બનતી જોવા મળી રહી છે। તો એક બાદ એક સામે આવી રહી છે મોતની મુસાફરી। ખજુરિયામાંથી 3ની ધરપકડ કરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું આજે ટાઉનમાં એક મહત્વપૂર્ણ સમાચારથી। નોટબંધી બાદ સોના પર સરકારની નજર છે। જી હા, એક બાદ એક સરકાર મોટા નિર્ણય લે તેવી પૂરેપૂરી શક્યતા છે। ઘરમાં સોનું રાખવાની મર્યાદા નક્કી થશે। સૂત્રો તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં નક્કી કરાયેલા મર્યાદાથી વધુ સોનું ઘરમાં નહીં રાખી શકાય। સરકારની નજર હવે સોના પર છે। ટૂંક સમયની અંદર જ જાહેરાત થઈ શકે તેમ છે સોનાને લઈને। જી હા, સોનાને લઈને એક મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે। નોટબંધી બાદ સોના પર સરકારની નજર રહેલી છે અને સોનાને લઈને ગમે ત્યારે કોઈ મોટા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। ઘરમાં સોનું રાખવાની મર્યાદા હવે નક્કી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। નક્કી કરાયેલા મર્યાદાથી વધુ સોનું ઘરમાં નહીં રાખી શકો। ₹500 અને 1000ના પ્રતિબંધ બાદ કેન્દ્ર સરકાર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નોટબંધી બાદ કેન્દ્ર સરકારની નજર હવે સોના પર મંડાઈ છે, જેને લઈને ઘરમાં હવે કેટલું સોનું રાખવું અને બેંકમાં કેટલું સોનું રાખવું તે અંગેની મર્યાદાનું એલાન કેન્દ્ર સરકાર કરી શકે છે। હાલ તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સોના પર મર્યાદા લાગુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે અહીં આપને એ પણ જણાવી દઈએ કે નોટબંધીની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ ગોવામાં સંબોધેલી જાહેર સભામાં જણાવ્યું હતું કે હજુ તેઓ કાળા નાણાં પર પ્રતિબંધ લાગુ કરવા માટે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે। તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે જે લોકો મહેનત કરીને જિંદગી જીવી રહ્યા છે તેમને પોતાનો હક મળે, તેમને પોતાનું ઘર મળે, તે માટે તેમના દિમાગમાં વધુ કેટલાક પ્રજાકીટો છે જે એક બાદ એક તેઓ સામે લાવતા રહેશે। सारा कारोबार बंद चल रहा है, उसको बंद करना है। और अब लोग मुझे समझ गए हैं। इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा ये डोज ज्यादा आया तो समझ आया। लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है। मैं हाथ खुल करके कहता हूं, ये पूर्ण विराम नहीं है। देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं। ये आने वाले हैं। ये ईमानदार लोगों के लिए मैं कर रहा हूं जी, देश के गरीब लोगों के लिए कर रहा हूं। मेहनत करके जिंदगी गुजार रहे हैं, उनको अपना घर मिले, उनके बच्चों को अच्छी शिक्षा मिले, उनके घर में बुजुर्गों को अच्छी दवाई मिले, इसके लिए मैं कर रहा हूं। સુરતમાં આહિર સમાજ સમૂહ લગ્ન સમારોહ યોજાયો છે, જેમાં અમિત શાહ અને વિજય રૂપાણી હાજરી આપવાના છે। શાહ અને રૂપાણીની હાજરીને રાજકીય રીતે પણ જોવાઈ રહી છે। યુપીમાં આવી રહેલી ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીને લઈને પણ આ હાજરીને જોવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના આહિરો યુપીમાં યાદવ તરીકે ઓળખાય છે। આ સમૂહ લગ્નમાં 229 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે। કહી શકાય કે વિજય રૂપાણી અને અમિત શાહ હાલ આ સમૂહ લગ્નમાં પહોંચી ગયા છે। સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમાં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી હાજરી આપવા પહોંચી ગયા છે। અમિત શાહ અને રૂપાણીની આ હાજરીને રાજકીય રીતે પણ જોવાઈ રહી છે। યુપીમાં આવી રહેલી ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીને લઈને પણ આ હાજરીને જોવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના આહિરો યુપીમાં યાદવ તરીકે ઓળખાય છે। આ સમૂહ લગ્નમાં 229 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે। આપણે બતાવી દઈએ કે આગળના સમયમાં યુપી અને ગુજરાતમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કહી શકાય કે આ બંને નેતાઓની આ સમૂહ લગ્નમાં હાજરી ઘણું બધું સૂચવે છે, ઘણું બધું કહી જાય છે।
સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્ન અમિત શાહની હાજરીથી તમને નવાઈ લાગશે, પણ તેમના આ સુરત પ્રવાસનું કારણ મોટું છે. ગુજરાતમાં વક્તાર ગણાતા આહિર સમાજનું ભારતમાં રાજકીય વર્ચસ્વ છે, જેના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ આયોજનમાં હિસ્સો લઈ રહ્યા છે. વસ્તીની રીતે ગુજરાતમાં આહિરો 35 લાખ જેટલા છે. ગુજરાત વિધાનસભામાં હાલ આહિર સમાજના 3 ધારાસભ્યો અને લોકસભામાં એક સાંસદ ગુજરાતમાંથી આહિર સમાજના છે. જામનગરના સાંસદ પૂનમ માડમ આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. હિન્દુઓમાં આહિરોની શૂરવીર તરીકેની નામના છે, તો તેનો પુરાવો એ છે કે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ શાસન તરફથી આહિરો મેદાને ઉતર્યા છે. બ્રિટિશ રૂલે તો આર્મીમાં આહિરોની 4 કંપની પણ બનાવી હતી. રાજકીય રીતે વર્ચસ્વની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં આહિર સમુદાય યાદવ તરીકે ઓળખાય છે. માત્ર યુપી અને બિહાર જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં આહિરોની વસ્તી મોટી છે. દિલ્હીના 40 ગામોમાં આહિરો વસે છે, તો દિલ્હીના પડોશી ગુડગાંવમાં પણ આહિરોની વસ્તી 106 ગામોમાં પથરાયેલી છે. એક જમાનામાં હરિયાણામાં આહિરોનું શાસન હતું અને યદુવંશીઓ તરીકે પણ આહિરો ઓળખાય છે. અમિત શાહને સુરત આવવાનું કારણ પણ એ જ છે કે આહિર સમાજના સમૂહ લગ્નની એક બહુ મોટી છાપ ભારતમાં ફેલાયેલા યાદવો અને આહિર સમાજ પર પડે તેમ છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે અને બિહારમાં ભાજપે પોતાની પેશકદમી તો સાબિત કરી દીધી છે. તેવા સમયે ગુજરાતમાં આહિર સમાજના સમૂહ લગ્નમાં શાહની હાજરી રાજકીય રીતે તો તમામ ઇશારાઓ સૂચવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો બિલકુલ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌપ્રથમ નજર કરીએ તો ગાંધીનગરના સિટીપલ સિનેમા પાસે એક ખાનગી, એના પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપણે બતાવી દઈએ કે શનિ રવિની જો વાત કરવામાં આવે તો બેંકો બંધ રહેશે. બિલકુલ જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી બેંકોને લઈને જે અગત્યના જે રસ રહેતો હોય છે છેલ્લા કેટલાક સમય, ખાસ કરીને 8 નવેમ્બર બાદ ત્યારબાદ બેંક કર્મચારીઓ માટે રાહતના સમાચાર કહી શકાય. 2 દિવસ માટેની વાત છે. આવતીકાલથી 2 દિવસ માટે બેંકો બંધ રહેશે. જી હા, એટલે કે શનિવારે અને રવિવારે આ બેંકો બંધ રહેશે. શનિવારે અને રવિવાર હોવાથી આ બેંકો બંધ રહેશે. ચાલો સીધા જી અમારા સંવાદદાતા સોનલ અનર્ગત પાસે. સોનલ, જણાવશો 8 નવેમ્બર બાદ કહી શકાય કે દેશમાં જે મોટો નિર્ણય આવ્યો, 500 ને 1000ની નોટ બંધ થવા બાદ સૌથી વધારે ઓક્યુપાય કોઈ રહ્યા હોય અને દોડધામ રહેતી હોય તો તે ખુદ બેંક કર્મચારીઓ માટે આ સમાચાર માથાના દુખાવા બનાવવા ક્યાંક ને ક્યાંક સાબિત થયા. એવામાં હવે જયારે આ અચાનક જે નિર્ણય આવ્યો છે, જેમાં આવતીકાલે અને પરમ દિવસે બેંક બંધ રહેશે, એટલે કે શનિવારે અને રવિવારે, શું છે વધુ વિગત તેને લઈને? જીગર, આપને જણાવી દઉં કે જ્યારથી ડિમોનેટાઇઝેશનની જાહેરાત થઈ છે ત્યારબાદ બેંક કર્મચારીઓએ લગાતાર કામ કર્યું છે. છેલ્લા લગભગ 15-20 દિવસથી કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. વચ્ચે એક જ એવો રવિવાર ગયો કે જેમાં બેંક કર્મચારીઓને રાહત મળી હતી. જોકે ત્યારે પણ તેમનું જે આંતરિક બેંકની કામગીરી હતી તે તો વહીવટી કામગીરી ચાલુ જ રહી હતી. હવે આવતીકાલે પ્રથમ વખત બેંક કર્મચારીઓ માટે રાહતના સમાચાર એ છે કે શનિ અને રવિ 2 દિવસ બેંકો બંધ રહેવા જઈ રહી છે. આ સંદર્ભે વધુ માહિતી આપવા માટે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી આપણી સાથે છે. જનકભાઈ, જો વાત કરવામાં આવે તો આવતીકાલે બેંકો બંધ થવા જઈ રહેવાની છે. શું વિગતો છે અને આજનો દિવસ કેવો રહ્યો બેંકો માટે? ખાસ કરીને જો કેશની વાત કરીએ તો કેવો સ્ટોક રહ્યો? આવતીકાલ અને પરમ દિવસ શનિ અને રવિ એ 2 દિવસ માટે વાત કરીએ તો બહુ લાંબા સમય પછી બેંક કર્મચારીઓ માટે કદાચ રાહતના દિવસો આવ્યા છે કે 2 દિવસ એમને રજા ભોગવવા મળશે. કારણ કે સતત લોકોએ સવારના 8 થી માંડીને રાતના 12 સુધી કામ કર્યું છે. શનિ અને રવિ 2 દિવસ બેંકો બંધ રહેશે. આજના દિવસની વાત કરીએ તો બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં આવ્યા નથી અને જે નાણાં આવ્યા છે એ પણ 2000ની નોટના સ્વરૂપમાં આવ્યા છે. એટલે કે નાના ડિનોમિનેશનની નોટો બેંક પાસે આવી નથી. એથી બેંકોએ પોતાના ગ્રાહકોને, અને ખાસ કરીને તો ખૂબ ઓછી સંખ્યાના ગ્રાહકોને બેંકો સંતોષ આપી શકી છે. બીજું એ કે બેંકોને જે ગ્રાહકોને જે અમુક લિમિટમાં પૈસા આપવાના હોય છે એના કરતાં પણ ઓછા પૈસા આપી અને બેંકે વધારે ગ્રાહકોને સાચવવા એવો આગ્રહ રાખ્યો. અને જ્યારે ગ્રાહકને ઓછા પૈસા મળે, 2000ની નોટ મળે, ત્યારે ગ્રાહક સ્વાભાવિકપણે બેંક કર્મચારી પર રોષે ભરાય એવી ઘટનાઓ પણ ઘટી છે. પરંતુ આ માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે તંત્ર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને વધુને વધુ નાની સંખ્યામાં નાના ડિનોમિનેશનની નોટો અને ખૂબ વધારે સંખ્યામાં રૂપિયા આપવાની ખૂબ જરૂર છે. તો જ સોમવારે ઉઘડતી બેંકે લોકોને રાહત મળી શકે. પરંતુ જે રીતે આજની પરિસ્થિતિ છે, આજે બેંકોની મોટાભાગની શાખાઓ, એમ કહી શકાય કે 80% શાખાઓમાં સાંજે પૈસા ખૂટી પડ્યા, કેટલીક શાખાઓમાં બપોરે ખૂટી પડ્યા.
એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે મોટાભાગની શાખાઓમાં પૈસા નથી. બેંકની શાખાઓ પાસે જો પૈસા ખૂટી ગયા છે તો પછી જો એટીએમ ની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે 80% એટીએમ બંધ હાલતમાં છે. માત્ર 20% એવા એટીએમ છે જે વર્કિંગ કન્ડિશનમાં છે અને તેમાંથી પણ નાણાં જ્યારે ભરાય છે કલાકોમાં ખૂટી જાય છે. જો સોમવારની વાત કરવામાં આવે અને ખાસ કરીને શનિ રવિના 2 દિવસ રજાઓની વાત કરવામાં આવે કે જ્યારે બેંકો બંધ છે તો લોકો બટ ઓબ્વિયસ છે કે એટીએમ માંથી જ નાણાં કાઢવા માટે જવાના. તો આ 2 દિવસ દરમિયાન એટીએમ ની શું હાલત રહેશે? તેમાંથી પૈસા નીકળશે કે કેમ? રાજ્યના મોટા ભાગના એટીએમ એમ કહી શકાય કે હજી ભરાયા જ નથી. ઘણી મોટી બેંકોના એટીએમના નેટવર્કમાં 8 તારીખ પછી પણ પૈસા નથી ભરાયા. જ્યાં ભરાયા છે ત્યાં પૈસાની સંખ્યા એટલી છે અને લાઈનો એટલી બધી મોટી છે કે માંગ અને પુરવઠાને પહોંચી વળી શકાય એમ નથી. એટલે આવતીકાલે લગભગ બપોરે 12-1 વાગ્યાની આજુબાજુ લાગે છે કે એટીએમ ખાલી થઈ જશે. જીગર, તો આપે જોયું કે શનિ રવિ 2 દિવસ બેંકો બંધ રહેવાની છે, પરંતુ લોકો માટે એટીએમ ની જે આશા હતી તે પણ ઠગારી નીવડી શકે તેમ છે, કેમ કે બેંકો પાસે આરબીઆઈ તરફથી નવી નોટોનો સ્ટોક આવ્યો નથી. તેથી સોમવારે પણ બેંકોમાંથી નાણાં મળશે કે કેમ તેની સામે બહુ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે અને સામા પક્ષે એટીએમમાં પણ નાણાં ભરી શકાયા ન હોવાથી આ 2 દિવસ દરમિયાન લોકો માટે કદાચ નોટ વગર વિતાવવો પડે તેમ બને. જીગર. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ગાંધીનગરના સિટી પલ્સ સિનેમા પાસે એક ખાનગી બસ પલટી મારી જતા બસમાં સવાર 15 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘાયલ થયેલા TCSના વિદ્યાર્થીઓને એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઘટના જે સમય બનવા પામી હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાફલો ઘટના સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે CNC પોતાના કાફલાને સ્થળ પર જ રોકી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને ખબર અંતર પૂછ્યા હતા. જો કે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થતા તેમને સાંત્વના આપી રવાના થયા હતા. બસ છે TCSના વિદ્યાર્થીઓ ત્યાં હોસ્ટેલ છે એમની, ત્યાંથી એ લોકોને લઈને આવતી હતી અને ત્યાંથી મેઇન રોડ પર આવતી હતી ત્યારે એનો વળાંકમાં એને કંઈક બ્રેક ફેલ થઈ ગઈ, એવું કંઈક ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો. એટલે ડ્રાઈવરે બ્રેક લાગી નહીં એટલે એનું એકદમ પટ્ટી થઈ ગઈ છે ટર્ન લેતા, પણ ડ્રાઈવરે પોતાનો બાળકોનો બચાવ કરતા એને એકદમ ટર્ન લઈને એટલે ગાડી સામેની બાજુ જઈ નહીં શકી અને એને અહીંયા પલટી થઈ ગઈ. અને જે છોકરાઓ હતા 15 થી 20 છોકરાઓ હતા એ લોકોને લગભગ માઇનોર ઇન્જરી થઈ છે. અત્યારે એ તમામ છોકરાઓને આપણે એમ્બ્યુલન્સથી એપોલો હોસ્પિટલમાં ત્યાં દાખલ કરેલા છે. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો નોટબંધી મામલે કોંગ્રેસે આજે રાજ્યભરમાં ચક્કાજામ કર્યો છે. ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે યોજાયેલા કોંગ્રેસના દેખાવ આક્રમક બન્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ અહીં ST બસ રોકી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અહીં એકઠા થયા હતા અને હંગામો કર્યો હતો. કાર્યકર્તાઓએ સરકાર વિરોધી પોસ્ટર સાથે નારા લગાવ્યા હતા. કેટલાક કાર્યકર્તાઓએ બસના ટાયરોની હવા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા થોડી જ મિનિટોમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોંગી કાર્યકર્તાઓને ધક્કે ચડાવ્યા હતા. આજે અહીંયા ગીતા મંદિર ખાતે ST ડેપોના મુખ્ય મથક ખાતે અમે લોકો બસ રોકો આંદોલન કરી રહ્યા છીએ. અમારી માંગણી છે કે સરકારમાં જો એટલી વિવેક બુદ્ધિ નહોતી, સરકારમાં એટલી અક્કલ નહોતી, તો સરકારે આવો કારમો ઘા અર્થતંત્ર પર મારવા માટે પહેલા વિચારવું જોઈતું હતું અને પછી જ કોઈ પણ નિર્ણય કરવો જોઈતો હતો. અમારી બહુ જ સાદી માંગણી છે કે આમ આદમીને, મધ્યમ વર્ગીય માનવીને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે, એને રોજે રોજની જરૂરિયાત માટેના રૂપિયા રિઝર્વ બેંક દ્વારા એ લોકોને છૂટથી મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલન રાજ્યના પાટનગરમાં સફળ રહ્યું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ચિલોડાથી પાલક તરફ સફળ કાર્યક્રમો કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ રસ્તા પર ટાયર સળગાવ્યા હતા તો બીજી તરફ રસ્તા પર વાહનોની કતારો સર્જાઈ હતી. ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગાંધીનગર પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશન રાખ્યા હતા. સન્મુખત્યારી આ ઘમંડી સરકાર મીડિયાના ગુજરાતના પ્રજાની સેવા સાથે 30-40 વર્ષથી સિનિયર આગેવાનો જે કોંગ્રેસ માટે અને પ્રજા માટે સતત લડતા આવ્યા છે એવા આગેવાનોને મીડિયાને પણ ના મળવા દે એવી આ ઘમંડી સરકારને આજે એની આ ગુજરાતની પ્રજાએ જે આજના કાર્યક્રમને જે જન સમર્થન આપ્યું છે, ઠેર ઠેર પ્રજા રોડ ઉપર આવી ગઈ છે અને આ સરકારનો એ સીધી નિષ્ફળતા, આક્રોશ આજે દેખાઈ રહ્યો છે. ત્યારે આ બીજેપી સરકારને પેટમાં તેલ રેડાતા એનાથી કોઈ રસ્તો ના નીકળતા પોલીસનો
સહારો લીધો છે અને પોલીસને વિચારીને બળજબરીથી ઓર્ડરો કરી અને કીધું છે કે જ્યાં કોંગ્રેસના નેતાઓ મળે એને પૂરી દો, એના ઉપર લાઠીચાર્જ કરો, ગમે તેવી કલમો લગાવો. તો મહેસાણામાં પણ મોટી જવું પાટિયા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો અને રસ્તા પર આવી વાહનોને રોક્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે ખેડૂતોને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો કોંગ્રેસના હલ્લાબોલને પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો. કેન્દ્રની મોદી સરકારે ચલણમાંથી અચાનક 500 અને 1000ના નોટ પાછી ખેંચી લીધા બાદ પ્રજાને સહન કરવી પડેલી મુશ્કેલીઓને વાચા આપવા કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર સૂઈ આંદોલન કર્યું હતું. જામનગરમાં રસ્તા ઉપર 2 કિલોમીટર સુધી લાંબી લાઈન સર્જાઈ હતી ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો બીજી તરફ જૂનાગઢમાં ગાંધી ચોક ખાતે લોકો રસ્તા પર બેસી ગયા હતા. આ તરફ બોટાદમાં પણ કોંગ્રેસના કાર્યકરો રેલ લોકોએ પહેલા જ પોલીસે 50 જેટલા કાર્યકરો અને જિલ્લા પંચાયતના પ્રમુખની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલા ચક્કાજામ આંદોલનનો અમરેલી જિલ્લામાં ફિયાસ્કો થયો હતો. ફક્ત 13 કોંગ્રેસી આગેવાનો રસ્તા પર આવ્યા ત્યારે પોલીસે કાર્યકરોને પોલીસ મથકે લઈ જતા 5 જ મિનિટમાં કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો હતો. તો બીજી તરફ જામનગરમાં પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા થેવા બાયપાસ નજીક ચક્કાજામ અને દેખાવોના કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય રાઘવજી પટેલની આગેવાનીમાં આયોજિત આ દેખાવોમાં કોંગ્રેસી કાર્યકરોને જ એકઠા કરવામાં ફાંફા પડતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થવાની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ધારાસભ્ય સહિત 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હાઈવે ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. વાપી નગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આગામી 27 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં ચૂંટણીમાં કુલ 92 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જોકે અહીં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. તો ભાજપે આજે છેલ્લી ઘડીએ પ્રચારના ભાગરૂપે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. તો કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. હાલ તો આ બંને પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. જોકે નોટબંધીની અસર નહીં પડે તેવું ભાજપ માની રહ્યું છે, પરંતુ કોંગ્રેસે નોટબંધીને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. ત્યારે વાપીના મતદારો આ વખતે કોના પર વિશ્વાસ મૂકીને વાપી નગરપાલિકાની સત્તા સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે. વાપી નગરપાલિકા આ વખતે અભૂતપૂર્વ વિજય હાંસલ કરવા જઈ રહી છે. જે રીતે દરેક વોર્ડમાં દરેક ઉમેદવારોને જે આવકાર મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે સુંદર વિકાસના કામો કર્યા છે એ બધાનો સરવાળો કરીએ તો ભારતીય જનતા પાર્ટી આજ સુધી વાપી નગરપાલિકાના ઇતિહાસમાં ન મેળવેલ હોય એવો નોંધપાત્ર વિજય મેળવ્યો. हमारा मेन समस्या पानी है, रोड है, गटर है, नाला है और उसके बेस ट्यूबलाइटें जो हमारे खंबे के ऊपर लगते हैं वो नहीं होता है. इसलिए अभी पक्का इरादा और पक्की मजबूती के साथ हम लोगों ने अपना इरादा बना लिया है और पब्लिक ने बना लिया है. जो हमारे सपोर्टर है सारे लोगों ने बना के रखा है कि इस बार कांग्रेस को लाना है. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં માનવીય બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડીસાની એક ખાનગી હોસ્પિટલની કચરાપેટીમાંથી એક નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી છે. અહીં ગાયત્રી હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે ગત રાત્રિએ હોસ્પિટલની કચરાપેટીમાં કોઈ આ નિર્દોષ બાળકીને મૂકી ગયું હતું. જે બાદ હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાંથી અપહરણ કરાયેલા બંને બાળકો મુંબઈથી મળી આવતા રામોલ પોલીસની એક ટીમ બાળકોને લેવા માટે મુંબઈ પહોંચી છે. સિટીએમ પાસે આવેલી જીવનદીપ સ્કૂલમાં ધોરણ 9માં ભણતા તાહિર અને સુલતાનના ગુમ થયાની ફરિયાદ રાજીનગર ટેકરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હબીબ અલી કાજીએ બુધવારે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બંને બાળકોને માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી ભાગી નીકળ્યા હતા અને મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના હાથે બંને બાળકો હાથ લાગતા મુંબઈ પોલીસે રામોલ પોલીસને જાણ કરી હતી. તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો
કામકાજી દંપતી સામાન્યપણે પોતાના માસૂમ બાળકોને ડે કેર હોમમાં બીજા લોકોને ભરોસે મૂકીને બેફિકર થઈ જાય છે, પરંતુ અહીં તેમના બાળકો સાથે શું થાય છે તે કોઈ નથી જાણતું. ત્યારે નવી મુંબઈનો એક વિડીયો સામે આવ્યો છે જે તમારી આત્માને ધ્રુજાવી શકે છે. નવી મુંબઈમાં ડે કેર સેન્ટરમાં 10 મહિનાની બાળકી સાથે માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માસૂમ સાથે હેવાનિયતની આ તસવીરો જુઓ, તમારું દિલ પણ ગુસ્સાથી ભરાઈ જશે. આ મહિલાએ નાની એવી બાળકી સાથે હેવાનિયતની બધી જ હદ પાર કરી. જરા જુઓ આ બેરહેમ મહિલાને કે જે ક્યારેક બાળકીની જમીન પર પટકે છે તો ક્યારેક તેનું ગળું દબાવે છે. તેને બાળકી પર જરા પણ દયા ન આવી. આ બાળકીએ હજુ બોલવાનું પણ નથી શીખ્યું. માસૂમના ચહેરા પર થપ્પડનો વરસાદ કરવામાં આવ્યો. બેરહેમીનો અહીં જ અંત ન આવ્યો. આ મહિલાએ બાળકીને લાત પણ મારી. જુઓ, એક વાર નહીં, 2 વાર નહીં, પણ જેટલી વાર તેનું મન થયું તેટલી વાર મહિલાએ બાળકીને જમીન પર પટકી અને તેને લાત પણ મારી. માસૂમ બાળકી રોતી રહી પણ હેવાનિયત ન થંભી. હાલત એવી થઈ કે બાળકી રડી રડીને બેભાન થઈ ગઈ અને તેને હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી. બીજા માસૂમ 4 બાળકો જમીન પર સૂતેલા છે, પરંતુ ડર તેમની અંદર પણ છે. આ વિડીયો નવી મુંબઈનો છે. કહેવામાં આવે છે કે કેટલાક પરિવાર પોતાના બાળકોને આ મહિલા પાસે રાખીને જતા હતા. વિચારતા હતા કે તેમની ગેરહાજરીમાં મહિલા બાળકોને સંભાળી લેશે, પરંતુ મહિલા કેવી રીતે બાળકોને સંભાળે છે તેની તસવીરો તમારી સામે છે. ओनर को भी मुझे मेरी बच्ची के लिए न्याय चाहिए. ओनर को भी सजा होनी चाहिए क्योंकि मैं ओनर को देख के अपनी बच्ची छोड़ के गई थी. मेड को देख के छोड़ के नहीं गई. मैं मेड को जानती भी नहीं. आज ये मेड है, कल कोई मेड होगी, परसों कोई मेड होगी. और दूसरा, इनके जो जितने भी 2 स्कूल हैं, एक कामुठे में, एक सेक्टर 10 में, वो बंद होना चाहिए. इनके पास एक 6 महीने की 4 महीने की भी बच्ची है. उन लोग का उनके पेरेंट्स से प्लीज आप बताइए और वो अपने बच्चों को वहाँ से निकाले. ये दोबारा किसी और के बच्चे के साथ रिपीट नहीं हो. જો આ મકાનમાં સીસીટીવી કેમેરા ન હોત તો આ બેરહેમ મહિલાની કરતૂતની ભણક પણ ન લાગતી. પરંતુ હવે આ મહિલા પોલીસની કસ્ટડીમાં છે અને માસૂમ પર કરેલા એક અત્યાચારનો જવાબ માંગવામાં આવી રહ્યો છે. તો સકંજામાં ડે કેર સેન્ટરના માલિક પણ છે, જેમની પોલીસે પહેલા ધરપકડ કરી અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.